18 માર્ચે કઈ કઈ જગ્યાઓ પર વરસાદની શક્યતાઓ છે તો બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, જામનગર, મોરબી અને કચ્છમાં માવઠું થઈ શકે છે। હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ 19મી માર્ચે કઈ કઈ જગ્યાઓ પર વરસાદની શક્યતાઓ છે। બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો આવશે, ત્યાર પછી પાટણમાં, પંચમહાલમાં વાતાવરણ બદલાઈ શકે છે। 19 તારીખે તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, સુરેન્દ્રનગરમાં પણ વરસાદની શક્યતાઓ હાલ તો વ્યક્ત કરવામાં આવી છે। 19 માર્ચે કઈ કઈ જગ્યાઓ પર માવઠાનું સંકટ છે તો રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતાઓ છે। મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, આ તરફ બોટાદ, કચ્છ અને દીવમાં પણ શક્યતાઓ છે કે માવઠું થઈ શકે છે, વાતાવરણમાં પલટો આવી શકે છે। ત્યાર પછી 20મી તારીખે કઈ કઈ જગ્યાઓ પર વરસાદ થઈ શકે છે તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને કચ્છમાં વરસાદ થઈ શકે છે। એટલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં વરસાદની શક્યતાઓ